અને અત્યારે જો ફ્રીજમાં ડાયરેક્ટ મોટર ચાલુ કરીને જ ફ્રીજ ધોવાનું હાલે છે. પેલા ભૂકીવાળું પાણીથી ધોઈ નાખો ને તારે હવે સારું પાણી નાખ્યું તરત થાય તો ખરા ને. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે છે ને ઘરને એવું બધું ધોવાનું છે, પ્લાસ્ટર ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું અને ઘણા દિવસ થઈ ગયા હતા, પણ આપણે કુટી કરાવવાની હતી ને એટલા માટે આ બધું ધોવાનું ને એવું બધું કામ બાકી રાખ્યું હતું. પણ કુટીવાળા પાસે હજુ કાંઈ આવતા નથી એટલે કીધું આપણે આ બધું ધોવાનું કામ છે ને તારે કરી વાળીને પાછું ઓલું ખરાબ થાય તો ફરી પાછું ધોઈ નાખશું. આમાં બધે સિમેન્ટનો માલ ને એવું બધું બનાવતા હતા એટલે આમાં બધી સિમેન્ટ જ છે એટલે કપડાં ને એવું બધું મેલા થાય ને છોકરાએ તે એમ કહેવાય ને રમતા જોઈએ આમાં. અને ઘણો ખરો સામાન આપણે ફળિયામાં પડ્યો છે, એ સામાન કીધું આપણે અંદર મૂકી દેવી. એટલે આજે એવું કામ કરવાનું છે કે આ બધું આપણે ધોવાનું છે. 4 રૂમ ધોવાના, 2 બાજુના રસોડા ને 4 રૂમની એમ કહેવાય ને આ ઓસરી છે, બધું આજે ધોવાનું કામ છે. એટલે પહેલાં તો વાળી ચોળીને ઘણું ખરું સારું કરી નાખ્યું છે. અને ક્યાંક માલ હોય, માલ આમ કહેવાય ને આમ પ્લાસ્ટર ને એવું બધું કરતા હોય એટલે આમાંથી આમ ઉડો હોય, જો ઘરમાં કરતા હોય ત્યારે બહાર ઉડો હોય ને બહાર કરતા હોય ત્યારે ઘરમાં ઉડો હોય, એટલે ક્યાંક રહી ગયો હોય તો એને ઉખાડવાનું ને એવું બધું કામ આપણે અત્યારે ચાલુ. તો અત્યારે છે ને આપણે જો આ બાજુ માલ ઉખેડો છે, જો આવા બધા એમાં લસકા પડ્યા હોય ને જામ થઈ ગયો એટલે આમ એટલામાં ઉખેડી નાખ્યો છે. અને ઘણો ખરો આ રસોડામાં આપણે ઉખેડો છે, બહારના ભાગમાં પછી પ્લાસ્ટર ને એવું કરવું હોય ને એટલે એ બારીએથી આમ ઉડીને જ હોય એટલે આમાં બધે જો મેં ઉખેડો છે. અને હવે આમાં બસ વાળીને ભર લેવાનું છે એટલે આ રસોડું સાફ થઈ જાય ને આ રસોડામાં આપણે ગેસ ને એવું બધું પછી લઈ લેવાનું છે. બધો સામાન રસોડાનો છે ને બધું આપણે અત્યારે મૂકી દેવાનો છે, પણ પહેલાં તો હજી બધું ધોવાનું કામ કરવાનું છે અને પછી ટાઈમ મળશે ને તારે આપણે મૂકવાનું થાય. આ બાજુથી આપણે ઘણું ખરું લેવાઈ ગયું છે અને કાં ચૂલો ને ગેસ ને એવું લેવાનું છે, એ તો પણ પછી આપણે લઈ લેવું. અને અત્યારે છે ને આમાં માલ ઉખેડો છે ને એટલે કોરું વાળવાનું કામ શરૂ છે અને લાઈન હોતને લઈ લીધી છે. વિહા નામ જો પગથિયા સડે. હવે ખાલી છે ને મોટરની સાફ પાડવા જવાનું છે એટલે મોટર ચાલુ થાય ને એટલે આપણે ધોવાનું કામ પણ ચાલુ થઈ જાય એવું છે. જો વિહાનભાઈ વિયેવાનું હોય શ્રીમાં એ આમ જો હવે આ લાલચ કરશે, આમ જો ને કઈ બાજુ ગાડી જાય એને ન ખબર હોય. હાલો આ 2 રૂમ ને આટલું આ પહેલા ધોશું આપણે, પછી ઓલી બાજુના રૂમ છે એ પછી ધોશું. વારાફરતી બધું એમ કહેવાય ને લાગઠ આપણે ધોતું જવાનું છે. આપણે ડાળની મોટર વતન ચાલુ કરી દીધી છે એટલે કુંડી ખાલી ન થાય ને કુંડી ભરાઈ ગયેલી રહે ને આપણે પાણી આમ જાજુ વાપરવાનું થાય એટલે કાંઈટ વહી જાય તો કેવરાવે એટલે ઘડીક ઈ મોટર ચાલુ છે. અને હવે આ નાની મોટર ચાલુ કરવાની છે આપણે. હવે ફટાફટ નાની મોટર ચાલુ કરીને ધોવાનું કામ આપણે ચાલુ કરી દેવાનું. અત્યારે આપણે 2 રૂમ ધોવાઈ ગયા છીએ અને ફ્રીજ ધોવાનું કામ ચાલુ છે. તારે જો ફ્રીજ બહાર પડ્યું હતું ને કે તો હારો ધોઈ નાખ્યું ને બંધ હતું ફ્રીજ, પછી આપણે એક રૂમમાં મૂકવાનું થાય. પેલું રસોડું આપણે ધોવાઈ ગયું છે, એક આ રૂમ ને એક આ રૂમ, બસ આ 2 રૂમ ને રસોડું એટલું ધોવાનું છે. ને આ ફ્રીજને એવું ધોવાઈ જાય ને પછી આટલી આપણે ઓસરી ધોવાની છે, ખાલી આટલી ધોશું. પછી ઓલ બાજુ બધે સામાન પડ્યો છે એ પછી ધોશું, આ બાજુ લઈને એવું કરવાનું છે. હાલો ફટાફટ છે ને હવે એટલું ધોવાઈ જાય કમ્પ્લીટ. અને અત્યારે જો ફ્રીજમાં ડાયરેક્ટ મોટર ચાલુ કરીને જ ફ્રીજ ધોવાનું હાલે છે. પેલા ભૂકીવાળું પાણીથી ધોઈ નાખો ને તારે હવે સારું પાણી નાખ્યું તરત થાય તો ખરા ને. તરત ન ચાલુ કરવાનું એમ ફૂકાવા દે ને પછી ચાલુ કરાય એટલે કાંઈ વાંધો ન આવે એમ. ને અત્યારે તાત્કાળ ક્યાં આપણે ચાલુ કરવું છે. હાલો ફરી જાય બધું ધોઈ જ નાખવાનું, ફરી ઘંટી ધોઈ નાખવાની, લોટ બોટ ચોટી જાય. ઘંટી અત્યારે નથી ધોઈને પણ અત્યારે ખાલી ફ્રીજ છે ને ધોઈ નાખવી અને પછી મૂકી દેવી હારવાર એવું છે બધું. બાજુના રૂમ છે એ ખાલી કર્યો એક ને એક ધોયો અને એક રસોડું ધોયું. પછી ઓલી બાજુનો પેલો રૂમ છે ને એ બાકી છે, એમાં તેલના ડબ્બા પડ્યા છે એ લેવાના છે અને પછી એ રૂમને ધોવાનો છે. અને આટલી આ ઓસરી આ બાજુથી દેખાય ને એટલે આ બધી ઓસરી બાકી છે. આ બાજુની જો ઓસરી ધોવાઈ ગઈ ને આ બાજુનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ હવે પહેલાં પાણી પી લેવી અને પછી પાછું કામ ચાલુ કરવી. અત્યારે મોટર બંધ કરી દીધી છે. એક રૂમ ધોવાનો ને એક રસોડું 2 ધોવાઈ ગયું છે. ધોવામાં આપણે એક આ હોલ બાકી છે ને આ હોલ આપણે અત્યારે નથી ધોવાનો કેમ કે આમાં તો કેટલો સામાન પડ્યો છે. જાજો સામાન તો આપણે આ હોલમાં જ છે એટલે આ હોલ તો આપણે જ્યારે ખાલી થાય ને ત્યારે ધોવાનું થાય. બાકી 2 રૂમ ને રસોડાનું ઓસરી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બધું ધોવાઈ ગયું છે. તો આપણે આ રૂમ હતો ને ધોવાઈ ગયો છે. અહીંયા તેલના ડબ્બા ને એવું હતું એ બધું લેવાઈ ગયું છે, ખાટલો એક બાજુ લઈ લીધો અને આ રૂમ પણ આપણે ધોઈ નાખ્યો છે. અને હજી તો જો આમાં બધે પાણી ભરેલા જ છે. અને આ બાજુની ઓસરી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બાજુનો રૂમ પણ આપણે ધોવાઈ ગયો છે. તો આપણે તેલના ડબ્બા હતા ને અહીંયા મૂકી દીધા છે અને આ રસોડું આપણે પહેલાં થયું હતું અને પછી ડબ્બા જો અહીંયા ગોઠવી દીધા છે. એટલે આમાં પણ ઘણો ખરો સામાન હતો લેવાઈ ગયો ને ધોવાઈ ગયો. ને બાકી આ ઓસરી જો સરસ મજાના પગથિયા 2 બાજુ
ને પટારો ઘડીક આમ લઈ ગયા ને ઘડીક એનકોર લાવ્યા ને એવું બધું છે. ને અંકિતાબેન મંદિરિયું સારું કરે છે નહીં અંકિતાબેન? હા અગરબત્તી નકર પલ્લી જાય ને ઈ દડે. આને છે ને ટાયર છે આમ બોલાશે એટલે ઈ દડી જાય ને આને એવું કાંઈ હોય ને એટલે ઈ ન દડે, ઈ નાના જ રે. આને પટારાને ખાલી એમ જો એવા ટાયર છે નનકા નનકા એટલે આમ ધક્કો દેવી ને એટલે ઈ દડી જાય એવું છે ને. અંકિતાબેન તો સરસ મજાનું એવા ન લેવાય આવા લેવાય એમ ને? કાંઈ વાંધો ને તમને એવો લઈ દેવું. અને આપણે જો આવું મંદિરિયું લઈ આવ્યા છીએ ને એમાં આરસ પથ્થરનું મંદિર છે. અને હજી આપણે ભગવાનને બિહાર્યા નથી કેમ કે આવું ધોવાનું ને એવું બધું કામ બાકી હતું ને એટલે. પણ હવે ધોરાય હવે મંદિર એવું ધોઈ નાખ્યું છે ને બધું સાફસૂફ કરી નાખ્યું છે તો હવે ભગવાનને બેસાડી દેવું નહીં નવારીને. હા ચલો કાંઈ વાંધો નહીં. જો આ બાજુનું બધી ઓસરી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘંટી આપણે બહાર છે અને ફ્રીજ ને એવું બધું મુકાઈ ગયું છે. આખી ઓસરી આપણે 4 રૂમની કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે. અને ફળિયામાં તો પાણી દેખાય અત્યારે કેમ કે આ બધું ધોયું એટલે પાણી દેખાય. જો બધે પાણી થઈ ગયું છે. આટલામાં તાસ નાખીને સારું કર્યું હતું પણ આમાં બધે હજી તાસ નાખવાનું ને એવું બધું આપણે બાકી છે હજુ. બધું ધોવામાં છે ને આપણે આટલી કુંડી ખાલી થઈ ગઈ છે. પેલા આખી ભરેલી હતી, ઓલી લાઇટ વહી ગઈ ને એટલે આટલી ખાલી થઈ નકર તો કુંડી ભરી હતી ને આપણે ધોવાનું કામ ચાલુ કરી દીધું હતું. પણ હારો બધો સામાન પડ્યો હોય, સામાન ને એવું બધું મૂકવાનું હોય ને એ ઓલી બાજુથી ધોવાનું શરૂ કર્યું હોય તો આ બાજુ મૂકવાનું ને આ બાજુથી કર્યું તો ઓલી બાજુ મૂક્યું ને એવું બધું કર્યું. તો પેલા એક એમ કહેવાય ને ધોવાઈ જાય પછી રૂમમાં પાછા મૂકતા જવી, પેલા ખાલી કરવી ને પછી પાછા મૂકવી. અને અત્યારે શિવાની વિહાનભાઈ વંશભાઈ બધા અગાશી માથે જતા રહ્યા. પેલા ફળિયામાં શેટી મૂકીને કેટલોય સામાન મૂકી દીધો હતો અને હવે બધોય સામાન લઈને પછી શેટી હોતને લઈ લેવાની છે કેમ કે ફળિયામાં જો આપણે થયું ને એટલે પાણી આવ્યું એટલે પછી શેટી એમાં ને એમાં રહે ને તો મર્યા બે જાય એમ કહેવાય, લોખંડની હોય એટલે હળી જાય. લે મારું મંગળસૂત્ર પડી ગયું એ કે ભલ પડ્યું કે ગરમ કઈ થોડું રહેજે હું જ લઈ લઉં. લ્યો મેં આ ધોવાનું બધું શરૂ કર્યું ને મેં પહેરેલું જ હતું પણ મેં એક આ કાઢીને મૂકી દીધું. કંઠે એવું બધું પહેરેલું હતું ને એટલે મંગળસૂત્ર એક કાઢીને મૂકી દીધું પણ આ મારા મંગળસૂત્રની કોઈ કદર ન કરી, બધા હેઠું નાખી દીધું ગારામાં. મેં તો મને નથી ખબર કે આ બધું લેવાનું થશે કેમ કે ઓસરીમાં બધું લેવાનું હતું પણ આ ફળિયાનું નથી ખબર કે પેલા લેવાનું થાય પણ આ વધુ પાણી અહીંયા ભરાણું છે ને એટલા માટે છેટી લેવાનું કર્યું. તો આપણે તારે છે ને અગાશી માથે આવતા રહ્યા છીએ સમજો. હાલો હંતા જાવ હાલો. વંશ ને શિવાની બે અહીંયા રમે છે અને જો દી આથમી ગયો હે ટાણું જાજુ હે નહીં. હા જા એને આડી વઈ જા. હા હાલો એને આ કાર્પેટર ને એમ થઈને મૂકવા નાખ્યું હતું એટલે હવે એને આડવા અહીંયા એને હંતાવું છે તો મને કે મમ્મી તું પણ હાલ એમ. તો આપણે તારે છે ને આ શેતરંજી વઠીને બે જાય શિવાની બેન કે અહીંયા જ બેહો મમ્મી કે આ અમે ધોયા હતા ને હુકવવા લાવ્યા છીએ અગાશી માથે હુકાયા હતા એટલે એને ખલકોડું બનાવ્યું છે. ખલકોડું વંશભાઈ આપણે જો અહીંયા છે ત્યાં શીખવાડ્યું હતું અને શિવાની બેન જો અહીંયા બેઠા હે નહીં આવટી. હા અને હવે તે આથમી ગયો હે જાજુ ટાણું નથી રહ્યું અને વાળું પાણીનું પણ તૈયાર કરવાનું છે પણ છોકરાને અહીંયા ખાવાનું હાલે હે. ટાટા કરવા તારે ટાટા કરવા હે કરી દે ટાટા હાલો. હા શિવાની બેને ટાટા કરી દેવા હે તમને બધાને નહીં. તો અત્યારે આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને શિવાની બેનને તો આપણે અગાશી માથે હતા ને ત્યારે ખવડાવી લીધું છે અને હવે બેન હુઈ ગયા છે હોતા. આજ બેન બપોરે સુતા નતા ને એટલે ટાણા હેડ હુઈ ગયા છે. સરસ મજાના હબ નીંદર આવી ગઈ અને આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.